જો મયુભાઈ, તમારા બાનો અકસ્માત થયો છે એને કારણે એમને પેટમાં વધારે ઈજા થઈ છે અને જોતા એવું લાગે છે કે પેટની આસપાસના અંગોને પણ વધારે ઈજા થઈ છે. તેમની હાલત થોડી વધારે જોખમી લાગે છે. અમે ઓબ્ઝર્વેશનમાં અમારી અંડરમાં રાખે છે. શું મારા બાની હાલત વધારે ગંભીર છે? હા, એમને પેટમાં ઈજા થવાને કારણે પેટમાં વધારે પ્રમાણમાં લોહી વહી ગયું હોય એવું લાગે છે. સોનોગ્રાફી જોતા પેટમાં લોહીનો ભરાવો તથા સીટી સ્કેન કરતા તેમાં લીવરમાં ઈજા થઈ હોય તેવું લાગે છે. આવી સ્થિતિમાં અમે બાનું થોડા અંતરે બીપી માપતા રહીએ છીએ અને તેના પેટની પહોળાઈ માપતા રહીએ છીએ. આને કારણે અમને બાની પરિસ્થિતિનો અંદાજ રહે. પેટની પહોળાઈ અને બીપીથી શું અંદાજો આવશે? તો જે પ્રમાણે ઈજા થવાને કારણે પેટની અંદર લોહી વહી ગયું છે એના કારણે એમનું બીપી અચાનક ઘટી શકે છે. તો બીપી માપતા રહેવાથી અમને એ અંદાજ રહેશે કે એનું બીપી અચાનક ઘટી જાય તો લોહી વધારે વહી ગયું છે કે નહીં, અને લોહી વધારે વહી જાય તો પેટની પહોળાઈમાં થોડો વધારો થઈ શકે છે. એના કારણે અમને બાની પરિસ્થિતિનો અંદાજ આવી શકે છે. આ ઉપરાંત જો અગર જરૂર લાગે તો આપણે બાને લોહીના બોટલ પણ ચડાવી પડી શકે છે અને બાના ધબકારા છે એના પર પણ અમે નજર રાખીએ છીએ. જેને કારણે અગર જો ધબકારા વધી જાય કે કોઈ પરિસ્થિતિ ગંભીર થાય તો આગળ જતા વધારે ઓપરેશન કેવું કરવાનું હોય તો પણ કરવું પડી શકે છે. શું ઓપરેશન કરાવવું જરૂરી છે? ના, અત્યારે બાના શું કહે રિપોર્ટ અને પેલું એ જોતા વાઇટ બીપી પલ્સ ને ધબકારાને જોતા એવું લાગતું નથી કે અત્યારે ઓપરેશન કરાવવું જરૂરી છે. પણ એને મોનિટરિંગમાં અમારી અંડરમાં રાખીશું. અમે થોડા સમય જોતા રહીશું એને. પણ જો કોઈ પણ સમય એના ધબકારા ખૂબ વધી જાય કે બીપી ખૂબ ઘટી જાય અથવા તો એમની પેટની હાલત જોતા અમને એવું લાગે કે ઓપરેશન કરવું જરૂરી છે તો ઓપરેશન કરવું પડી શકે છે. અત્યારે હાલ ઓપરેશનની જરૂર નથી. અત્યારે હાલ અમે મોનિટરિંગમાં રાખીશું અને હા, બાને એમની સ્થિર પોઝિશનમાં રાખીશું. એમની પોઝિશનમાંથી હલવાની છૂટ નથી આપી અમે. અને બાને હલનચલન ના થાય એ માટે એમને પેશાબ કરવા માટે અમે પેશાબની નળી નાખી આપીશું.